પડેલા છે બાપ માથે બહુ હમી ગળાવી આવેલી છે એ જેને દુઃખ પડ્યા હોય એને દુઃખની વેદના ખબર હોય જેના માથે દુઃખના વાદળ વરસ્યા હોય એને ખબર હોય કારણ કે અત્યારે પેલા જેવો સમય નથી રહ્યો પેલા જેવા દાડા નથી રહ્યા પેલા જેવા માણસો નથી રહ્યા પેલાનો સમય એવો પેલાના માણસો એવા પણ ઈ મારી માં લખડી અને મારો બાપ રાજોડો જે 7 વર્ષનો બાપ માથે બાપનો સાયો નહીં જગતની માલબા જોજો જેના માથે બાપનો સાયો ના હોય અત્યારે આ જમાનાનો કે જેના માથે બાપનો સાયો ના હોય એના દીકરા માથે શું વીતે છે બાપ એટલે ઘરનો મોભારો કહેવાય જગતની માલબા બાપ સિવાય કઈ નથી પણ જેના બાપનો સાયો માથે નહીં બાપો મારી માં લખડી ગામમાં જાય ગલીએ ગલીએ ફરે માંગે રોટલા માંગી લાવી અને મારા બાપ રાંધણ ખવડાવે આવી દુઃખની વેળા આવી વેદના કાંબી ખોરીની જગ્યા માથે માંડવો નાખેલો બાપ મારી માં ગાવડી મારી માં બેસની જવડી ફોળકલાની બનેલી આ મારો બાપ રાજડો મારી માં લખીને વાત કરે કે મળી મારા બાપા કઈ ગયા છે બટા આ જગતમાં આપણું કોઈ નથી ઉપર આપણી જે ધરતીનો મડા આપણા માથે દુઃખ છે એટલે દુઃખ જ રહેશે આપણા કદી સુખના દાણા પણ માંડવો નાખેલો પાછી ફોરીને જગ્યા માથે 100 મહિનાની જડું બની માતા ખાય નહીં બા નાતીલા કેટલું રોકાય કોઈ 2 દાડા રોકાય કોઈ 3 દાડા રોકાય કોઈ 4 દાડા રોકાય મહિનો રોકાય આ તને મારી માં લખડીને મારા બાપ રાજડાને કીધેલું નહીં હન દેવો નહીં નીકળ્યો બાપ ને દીવી જમવા ઉતરી છે તમે આવો કારણ કે કોઈ ગણતરી નહીં કેવા તમે કીધું છે કે જેના મારા બાપ નો સાયો ના હોય એટલે ભાઈ બધી ગણતરી ન કરે બાપ કોઈ ગણતરી નહીં પણ મારો બાપ રાજડો એક દી રમતો તો બાપ પણ નાતીલા અહીંયાથી નીકળ્યા નાતીલાની નજર પડી કે જ્યાં આપણે જઈને આવીએ ને માંડવામાં આઈ તે એમનું બસડું છે બાપ એટલે મારો બાપ રાજડો સાંભળે ગયો એટલે બોલો અમે બાપ તમે શું કીધું ના ના બટા અમે કઈ નથી કીધું પાછી પૂરીને જગ્યામાં છે તારા બાપની દેવી જમવા ઉતરી છે તને ખબર નથી તમારા બાપ રાજડાને હૈયે હરખ ના માય કે જેના લોહીમાં છે ને બાપ મારો બાપ રાજડો ધોડા ધોડ જાય કાંઈ ચા મારી માં લખડી કરી મારી હાલ હાલ આપણા બાપની દેવી જમવા ઉતરી છે મને મારી દેવીના દર્શન કરાય બટા આપણે ન જવાય આપણે કોઈ કીધું નથી આપણે વાયક દીધું નથી આપણે ન જવાય મારી માં લખડી બહુ સમજાવે પણ મારો બાપ રાજડો એટલે મારી માં લખડી ખીચાય કીધું નહીં ન જવાય આપણે નથી વાયક આવ્યો પછી મારો બાપ રાજડો બોલ્યો કે માં કઈ વાતો નહીં આજ મારા માથે બાપનો સાયો નથી કદાચ મારો બાપ હોત
તો આજ મારી દેવીના દર્શન મને જરૂર કરાવો. આજ મારો બાપ નથી એટલે મારો ઓશિયાળો અવતાર છે. મારી મારા માથે બાપનો સાયો નથી એટલે મારો ઓશિયાળો અવતાર છે કે આ માથે મારી માં લખડી પટ 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 આહુડા પાડી જાય. કારણ કે જ્યારે આવા શબ્દ હામ આવે ને ખબર પડે. મારી માં લખડી ગામમાં જાય, ગલીએ 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 ફરે, ડેલે ડેલે ફરે, થોડો 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 લોટ લઈ હવા પાલીનો તાવો થાય એટલો લોટ લઈ અને વળી જઈ માથા ટોટલું મેલીને ત્યાંથી મારા બાપ રાજડાને લઈ હાલી નીકળી. મારા બાપ રાજડાને લઈ હાલી નીકળી. મારી માં લખડી લખડી મારા બાપ રાજડાને લઈ હાલે નીકળી. માથે હવા પાલીનો તાવાનો લોટ લઈ ધીમે ધીમે હાલે નીકળી. હાલતા 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 આગળ માલધારી કચ્છી બકરા લઈ જાય. મારી માં લકડી કે મારા રાજડા ઈમાં આપણે ન જવાય. કા કે બેટા આપણા બાપની દેવી જમવા ઉતરે છે, આપણે એનું કળશી, આપણે એમના ન જવાય. હવા પાલીનો તાવો અને જેને કચ્છીને વાત કરી કે બાપ મારો બાપ રાજડો રોવે હો, કોઈ વાત માને નહીં. પણ કચ્છી બોલ્યો કે બેન શું વાંધો છે, તારું બાળક કેટલું હોય છે? ભાઈ મારી દેવી જમવા ઉતરી છે અને મારા રાજડાએ હઠ લીધી છે, એને જાવું છે દેવીના દર્શન કરવા. મારી કને નાળિયો લેવાના પૈસા નથી. હા, મારી કને નાળિયો લેવાના કાવડિયા નથી. કઈ રીતે જાવું મારે? કચ્છી બોલ્યો કે બેન મારા વાડાની માલપા જેવું કોઈ જનાવર તો છે નહીં, પણ એક નાનું જેવું નિખારું છે બોકડિયું, હાવ દુબળું. બોકડીના માથામાં જોવો ને તો જુયુના લતડા થયેલા, આવું હાવ દુબળું બકરું લઈ બેન એ કદાચ તારી દેવી જમતી હોય અને કદાચ તારો રાજડો સાનો રહી જતો હોય તો આ નિખારું લઈ જા. તારી કને મારે કઈ નથી લેવું. મારી માં લખડી હાલી જાય મારા વ્યામાં મારી હાથમાં રાજડાનો દોરેલો, એક હાથમાં નિખારું લઈ રોતી જાય હાલતી જાય. પાછી કોરીને જગ્યામાં થતી પોતે દેવીનો માંડવો રોપેલો. છેટથી નજર પડી દેરાણી જેઠાણીઓ તો હોય, અજળી મજળી બે હામાં છેટથી જોયું ત્યાં બેન આ તો ઓલી લખડી છે કે આને કોઈ બોલાય નથી તો જ આયા તો હામાં પગલે આવી. એ તને કોઈ બોલાય નથી તો કેમ આવીશ?
મારે રાજડે વ્યાણ લીધું, મારી દેવીના દર્શન કરવા જાવું છે એટલે હું આવી છું. તાજડી મજડી બોલ્યા, બેન તને કોઈ બોલાય નથી તે છતાં કેમ આવીશું? અને આ નિખારું લઈને આવીશું, હવા પાલીમાં તાવો લોટ લઈને આવીશું. આ 100 મહિનેથી 12 બોકડા 13મો કોકડો 14મો મેકા હાર દઈ તોય દેવી 100 મહિનેથી પૂરી જાતર આપે છે, તો 100 મહિનેથી ખાતી નથી. અને તો નિખારું લઈને ખવડાવવા આવીશું, તને શરમ લાગવી જોવી? હા કારણ કે મિત્રો એ પાણના મારે માણા ના મરી જાય, પણ મ્યાણાનો મારે માણા મ્યાણું માથાનો ભાર, અજડી મજડી મ્યાણા મારે, અણખા મારે, મારી માં લખડી મારા રાધડા મેં તને કીધું તું મારે જવું નથી. કીધું તું મારે નથી જાવું, પણ તું માન્યો નહીં અને એ મને મ્યાના ખવડાવી. હા દુખિયા ટપોરા મારા મારી નજરી એ મારી માં લખડી ને તને માલે હો. તમારા બાપ રાતડો 7 વર્ષનો, મારી માં જગાવડી, મારી માં બેસરી, ખમા ખમા મારી લખડી 7 વર્ષના રાજડાના પાહે આઈ ઘણવા મંડી. અરે મારી લખડી કોણ કહેશે કે મારા રાજડાનું કોઈ નથી? આ વડી વાડિયા હાલ મારા રાજડાના મખે મારે ખાવું છે. હા તમારા રાજડાના મખે મારે ખાવું છે. અને મારી લખડી અને કદાચ લખડી વાત કરે કે હા પણ મારી લખડી એ બેટા હવા પર દાડો ઉગે અને અજલી મજલી હાલે આવતા હોય અને કદાચ જો માથા બેલા ભરેલા હોય અને કદાચ જો હવા વ્યાસ ઊંચા કરી જો ના મારું ને એ તમને ઉગતાની દેવી મહેલ ને મને ખોટ લાગી જાય. ઓ વાડીએથી હોળ કલાની બની અને મારા બાપ રાજડાના મખ ખાયો. વડી વાડીએ હિલોળે કિલો રજવાડું બનાયું મારા બાપ રાજડાની. મારા બાપ રાજડાની
પણ જા વડી વાડી હિલોલ કરો રજવાડું બનાવ્યું પણ કઈ રીતે બાપ તારું નિખારું લઈ લે મારા રાતડા તારું નિખારું લઈ લે મારા રાતડા તારી ભેલી આબુ મારી લકડી તારી ભેલી આબુ મારી લકડી તારી 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 ભેલી આબુ મારી લકડી તારી ભેલી આબુ મારી લકડી દાદા રાતડા મારની દેવી રે દાદા રાતડા મારની દેવી રે તું તો વડી